ખેડૂતોને સમર્થન આપતા બીજરાજ સોલંકી શું બોલ્યા તમે વિડીયોમાં જોઈ શકો છો। કરતા કે ન કરતા હોય પણ આ પરવાનગી વગર આ ખેડૂતના ખેતરમાં તમે ઊભા છો તો સાહેબ તમે ઇલીગલી ઊભા છો, તમે ઇલીગલી ઊભા છો તો આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે કઈ રીતના ઘૂસી શકો? તમે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કઈ રીતના ઘૂસી શકો? આ સરકારી કામ નથી, આ પ્રાઇવેટ ખાનગી કંપનીનું કામ છે। આ પ્રાઇવેટ ખાનગી કંપનીનું કામ છે। તમારે અમારા ખેતરમાં ઊભા રહેવાની છે, અમારા ખેતરમાં ઊભા રહેવાનું અમારા ફરજના ભાગરૂપે મીટિંગ રાખી, સભા રાખી છે ખેડૂતોની। મારી વાત તો સાંભળો, તમારે પહેલી પૂર્વ મંજૂરી લેવી પડે। સાહેબ સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે। નહીં નહીં તમારે માફી માંગવી પડશે, માફી માંગવી પડશે। સભા એની રાખી, આમાં કઈ સભા તોડી રાખી છે? આ મેસેજમાં સભા લખ્યું છે, આ મેસેજમાં સભા લખ્યું છે, આ સભામાં ખેડૂતોની મુલાકાત લખ્યું છે, આ ખેડૂતોની મુલાકાત લખ્યું છે, સભા નથી લખી। રાજકારણ લાવવામાં આ ખેડૂતોની મુલાકાત માટે છે, આ મુલાકાત છે, આ સવાલ તમે મારા ફરજના કામમાં તમે અડચણ તમારે કામ કરવાની પરવાનગી નથી, તમારે કામ કરવાની તો શું બીજરાજ સોલંકીએ ખેડૂતોને સમર્થન આપીને સારું કર્યું કે ખોટું કર્યું એ કોમેન્ટમાં કરજો। મને તો લાગે છે સારું જ કર્યું છે, કેમ કે ખેડૂતોના હિત માટે આવાજ ઉઠાવતા હોય એ અમુક માણસો જ હોય છે।